કુનરિયાની નવતર પહેલ જે ઘર ફળિયું મહોલ્લો તથા શેરી સ્વચ્છ હોય તેને ગ્રામસભા દરમિયાન ઇનામ આપી સન્માનિત કરાય છે। તત્કાલીન મુખ્યમંત્રી શ્રી તથા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 7 ઓક્ટોબર 2001ના ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે। આ 24 વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસ ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તારીખ 7મી આગામી તારીખ 15 ઓક્ટોબર 2025 દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવણી થઈ રહી છે। વડાપ્રધાન શ્રીના આહવાનને ઝીલીને તથા રાજ્ય સરકારના સહયોગથી કચ્છના ગામડાનો વિકાસ સાધી ખરા અર્થમાં વિકાસ યાત્રામાં સહભાગી બની રહ્યા છે। આવા જ વડાપ્રધાન શ્રીના સ્વચ્છ ભારત મિશનના ધ્યેયને કચ્છના ભુજ તાલુકાના એક ગામે સાર્થક કરી બતાવ્યું છે। કચ્છમાં આવેલું કુનરિયા સમગ્ર કચ્છમાં સ્વચ્છતાની મિસાલ બની સ્વચ્છ મોડેલ ગામ તરીકે ઉભર્યું છે। કચ્છના ભુજ તાલુકાનું કુનરિયાએ રાષ્ટ્રીય ગ્રામીણ મિશન દ્વારા સ્વચ્છતાનું મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું। આ ગામની પંચાયત સહિત અનેક નાગરિકોએ સાથે મળીને વડાપ્રધાન શ્રીના સ્વચ્છ ભારત મિશનને સાકાર કરી બતાવ્યું છે। કુનરિયા ગામમાં રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ કાર્યરત થયેલી છે। રાજ્ય સરકારના આભારી આ ગામના ગ્રામજનો સરકારશ્રીના અભિયાનોને પોતાની જવાબદારી સમજીને તેને પૂર્ણ કરવા હોશે હોશે ભાગ લે છે। કુનરિયા ગામ સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પ્રાથમિક સુવિધાઓના વિકાસ સાથે કચ્છભરમાં અગ્રેસર રહ્યું છે। કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ સાથે કચ્છનું આ ગામ વિકાસ તરફ મંડાણ કરી રહ્યું છે। કચ્છમાં સ્વચ્છતામાં અગ્રેસર તથા અનેકવિધ યોજનાથી લાભાન્વિત થયેલા આ વિકસતા ગામ વિશે જાણીએ। કુનરિયા ગામના સરપંચ શ્રી રશ્મિબેન છાંગા પાસેથી કચ્છના ભુજ તાલુકાના કુનરિયા ગામના સરપંચ શ્રી રશ્મિબેન છાંગા જણાવે છે કે કુનરિયાને મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનો અમલ આ નાનકડા ગામમાં જોવા મળે છે। સરકારના સાથ અને ગ્રામજનોના સહયોગથી ગામ વિકસિત બની રહ્યું છે। રશ્મિબેને ઉમેર્યું હતું કે સ્વચ્છતા બાબતે વાત કરવામાં આવે તો ગામમાં જાહેર શૌચાલય છે। સરકારશ્રીની મદદથી કુનરિયા 100% ઘરોમાં શૌચાલય ધરાવતું ગામ બન્યું છે। આ સાથે બાયોગેસ પ્લાન્ટ, એગ્રીગેશન શેડ તથા 50 જેટલા ઘરોમાં ગોબર ગેસ પ્લાન્ટ પણ બનાવી આપવામાં આવ્યા છે। સ્વચ્છ ભારત મિશનની પહેલ અંતર્ગત ગામમાં 500 જેટલા ઘરોમાં ભીના અને સૂકા કચરાની કચરાપેટીનું વિતરણ કરાયું છે। આ સાથે જ ગામમાં કચરો એકત્રિત કરતી ઇલેક્ટ્રિક રિક્ષાની પણ ભેટ સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે, જેથી ગામમાં ઘરે ઘરેથી કચરો એકઠો કરવો સરળ બન્યું છે। સ્વાસ્થ્ય અને સ્વચ્છતા એકબીજાના પૂરક છે, તેથી સ્વચ્છતા જળવાશે ત્યારે આરોગ્ય પણ સારું થશે। જ્યારે ગામનો દરેક નાગરિક સ્વસ્થ રહેશે ત્યારે જ ગામનો વિકાસ શક્ય બનશે। આ સાથે જ સરપંચ શ્રી ઉમેરે છે કે ગામમાં મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કિશોરીઓ અને મહિલાઓને સેનેટરી પેડ વિતરણ, શાળાઓમાં અને જાહેર સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો અને આરોગ્ય શિબિર યોજી મહિલાઓમાં જાગૃતિ સાથે આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવે છે। કુનરિયા ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા કાપડાની થેલીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। વધુમાં રશ્મિબેને જણાવ્યું હતું કે સરકારશ્રીના સ્વચ્છતાના અભિયાનમાં સહભાગી બનવા માટે ગ્રામ પંચાયત દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં દર મહિને ગ્રામસભા દરમિયાન જે ઘર ફળિયું મહોલ્લો તથા શેરી સ્વચ્છ હોય તેને જાહેરમાં ઇનામ આપીને સન્માનિત કરવામાં આવે છે। તેથી કુનરિયા ગામમાં એક ઘર બીજા ઘરથી પ્રેરણા લઈને પોતાનું ઘર સ્વચ્છ તો આંગણું, શેરી અને ગામ સ્વચ્છની વિભાવના સાર્થક થઈ છે। રાજ્ય સરકારની અનેકવિધ વિકાસની યોજનાઓ તથા ગામના વિકાસમાં મળેલ સહયોગ બદલ કુનરિયા ગામ કચ્છમાં મોડેલ ગામ તરીકે ઉભરી આવ્યું છે, જે બદલ ગ્રામજનો તરફથી સરપંચશ્રીએ આનંદની લાગણી સાથે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્તે, મારું નામ રશ્મિ છાંગા છે। હું કચ્છના ભુજ તાલુકાના કુનરિયા ગ્રામની સરપંચ છું। અમારા ગામમાં 3521ની વસ્તી છે અને અમારું નાનકડું એવું ગામ આદર્શ મોડેલ વિલેજ તરીકે ઓળખાય છે। એના માટે અમને ગામની સાથે સાથે
સરકારનો પણ સારો એવો સહયોગ અમને મળે છે, કારણ કે જે સરકારની અવનવી યોજનાઓ છે, વિવિધ યોજનાઓનો લાભ જે ગામના લોકો લે છે, એના માટે અમે સરકારનો પણ ધન્યવાદ માનીએ છીએ. અમારા ગામમાં 100% શૌચાલય થયેલ છે અને જાહેર શૌચાલય પણ બનેલા છે. અને સ્વચ્છતાની વાત કરીએ તો અમે 500 ઘરોમાં નિર્ધૂમ ચૂલાઓનું વિતરણ કર્યું છે અને 50 ઘરોમાં ગોબર ગેસ અપાવ્યા છે. 50 ઘરોમાં અમે કમ્પોસ્ટ પીટ બનાવી આપ્યા છે. 500 ઘરોમાં અમે સૂકો કચરો અને ભીનો કચરો અલગ રહી શકે એવી ડસ્ટબિનનું વિતરણ કર્યું છે. અને સફાઈ માટે બીજી એક સારી એવી વાત કરું તો આગલા જ મહિને અમારા ગામમાં સરકાર તરફથી અમને ગાડી મળેલ છે, જે ઘરે ઘરથી કચરો લઈ અને ભીનો સૂકરો કચરો અલગ કરે છે અને ઘરે ઘરથી લઈ જાય છે. અને બીજી વાત કરીએ તો સ્વચ્છતા માટે અમારા ગામમાં જ્યારે ગ્રામસભા થાય છે ત્યારે અમે એવી આયોજન કરીએ છીએ કે જે ગામમાં જે ફળિયું, જે મહોલ્લો હોય કે ઘર હોય જે સ્વચ્છ હશે એને અમે જાહેરમાં ઇનામ વિતરણ કરીએ છીએ કે તેનાથી ગામના લોકો બીજા પણ પ્રેરણા લઈ અને આગળ વધે છે અને પોતાના ઘરને અને ફળિયાઓને સ્વચ્છ રાખે છે. અને સરકારની વિવિધ યોજનાઓનો લાભની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના છે, ખેડૂતોને લઈને યોજનાઓની વાત છે કે મહિલાઓ માટે જે આ સખી મંડળ બનાવેલા છે એની યોજનાઓની વાત છે. તો અમારા ગામની તમામ મહિલાઓ અને અમારા ગામના જે તમામ છેવાડાના લોકો છે તેના સુધી આ લાભ પહોંચે એવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અને અમારા ગામ જે આદર્શ મોડેલ વિલેજ તરીકે આજે ઓળખાઈ રહ્યો છે અને સ્વચ્છતા અને સફાઈનો અમને જે એવોર્ડ મળ્યો છે એના માટે અમારા ગામના સહયોગની સાથે સાથે અમને સરકારનો પણ સારો એવો સહયોગ મળ્યો છે, જેનાથી અમે અમારા ગામને મોડર્ન વિલેજ તરીકે બનાવી શક્યા છીએ.